કને આવ્યું ઘર આવ્યું અને મારા ભાઈને કીધું પણ મન તો નહીં જમીનનો કચરો જમીન વેચી મારે તો ઘર ને વિવો બધું થઈ જાય મારે પણ કોઈ મેળ પડતો નહીં ફરીથી ફોન કરવો પડશે મારા ભાઈને નકર રાત્રિના પિક્ચર મળવું જ પડશે હવે શું કરું મારા ઘર પટન વિવો અવસર પટી જાય પછી તો કોઈ ના ગોઠવું કોક કરવું પડશે મારા ફોન આવ્યો કોકનો હેલો હાલો પકુબા હા આપણે પેલી જમીન તમારે વેચવાની નથી ઓવા તે જમીન જોવા આવ્યા ગયા કેટલો ભાવ છે આપણે તમારે ચેતરી ગણ આવો એવું હોય તો આવીએ આવો અને તમારે મને કહે છે મોટો કોઈ લેતા આવજો અમારે કેવું આપણે મનમાં પેલું એ રહ્યા ને એ હારું હેલો હો હારું તમારે બે ત્રણ મોટો લેતા આવજો એ હા હારું હો કલર ને બધા બાકી ના બાયણું બધું વાંચી ના વાંચું પતરું બધા ચિત્ર બધું કહી જાય અંદર પતરું વાંચી નવા હેડું પેલા જમીન વાળા આવી તેવા જમીન પૈસાનો વળ પડી જાય ને તો મારે બધું કોમ પટી જાય તે હવે હું જાઉં એ બાજુ એટલે આપણા નિકુલભાઈને ફોન કરી દઉં મારા ભાઈને તે આવી જઈ હેલો નિકુલભા આપણે પેલો જમીનનો કટ્ટો પડે છે ને એ આવી જાઓ જમીન કામ પેલા આયા વેપારી તે ના દઈએ આપણે બરાબર તે એમ કટ્ટો પૂરો થઈ જાય તો આપણે પછી જઈએ એ બાજુ ત્યાં આવ્યો તો ત્યાં આવો એટલે હું આવું એ હારે ભોલુભાને ફોન કરી દઉં તાર જમીનની સારી ખબર પડે એ આવી જાય હલો ભોલુભા બોલ્યા ઓ પકુભા બોલું હા બોલો હું કહું આપણે પેલું જમીનનો કટલો હતો એક જગ્યા આપણે હવે અમદાવાદ દે તે પણ આવજો ને તો તમને જમીનની થોડી આવી ખબર પડે ને તે આપણે પેલા વેપારી આવ્યા જમીનના તે ના વેચવાની આપણી જમીન તે હાલ દઈએ એ હાલ આવો હાલ આવો એ હાલ અરે જમીન વેચવાની ના પાડીએ તો એમાં ભાઈ ફોન કર એક સાઈડ ડોશી ના પાડે શું કરું કયો અને ડોશી એમ કે જો જમીન વેચશે તો હું તમને ઘરમાં નહીં પહેવા દઉં તારું કરવાનું શું તારે મારે અને મારા ભાઈએ મોન તો નહીં એક સાઈડ ડોશી લોહી પી જાય અને એક સાઈડ મારા ભાઈ લોહી પી જાય શું કરવાનું કયો હવે એરિયા આબા દે એક દોરના શું કહી એરિયા માં આવી એટલે પૂછું શું કર્યું શું ના કર્યું એ બધું સારું એટલે ઈવન આપવા દો હવે હું વાત કરું ઈવન કે જમીન નહીં વેચવાની નકર ડોશી ઘરમાં નહીં પહેવા દે શું કરશો તાર નહીં પહેવા દે તો જે થાય જમીન વેચવી જ નહીં મારે ગમે તે થાય જમીન વેચવી જ નહીં અમે જવું અમે હેઠતો ઈકણ જોડે કોઈ કાબાના હતા 3-4 જણા જોવા એ મને જવા દે જમીન ગમે તે થાય હોક હુઈ જતો તો એ જમીન વેચવી નહીં મારે સારું તાણે એટલે આ કાકો ભત્રીજો 2 જણા શું વાતો કરી અરે ચડાવતા જ નહીં મને જવા દેજો ઈવન જોડે કોઈ નહીં આ તો જમીન વેચવી હે પપ્પા કશું જમીન બમીન નહીં વેચવાની મારે ગાડીએ લાવી એમાં ભાઈબંધો બધા ગાડી ના લવા કોક ચડાવી ના ચડવાનું હોય મારે કોઈએ ચડાવી મારે વેચવી હે પપ્પા ના નહીં વેચવાની જમીન બમીન તો વેચવાની જ છે ભાઈ તમે મોનો કે ના મોનો બરોબર પણ જો લગાને આવી એક તો અને એમાં કેવું ફોર્ચ્યુનર લાવવાની એટલે ભાવ તો સહજ ના જમીન બમીન નહીં વેચવાની ના પપ્પા જમીન તો પોતાની લાવવાની ચમ ગાડી ના પપ્પા બધા લાવી આપડા ગોમમાં આખા ગોમમાં બધા જોડે પોતાની ગાડી આપણા જોડે જ નહીં એ તો બધા તો લાવી લે ના આપણે ગાડી લાવી એટલે લાવી જ છે ના લે તું નેનો પડી તા કાકા ને વાદે ચડે ને કાકા કોઈ જાય હમુદો ના માં ગાડી લાવી જ છે જો ના લે હજી તો તું નેનો પડી યાર ના તો ગાડી લાવી જ છે ના તને ખબર ના પડો અમે તમે બંધો યાર જમીન બમીન માં કાકો હારું ખાચું કોઈ ગાડી કેતા ના ગાડી લઈ આલો તા કાકો રૂંગા તું એ રૂંગો તમે રૂંગા પહેરવા નહીં યાર નહીં માં પહેરવું નહીં માં તો ગાડી જો એટલે ગાડી જો માં પહેરવું નહીં તો મને પછી નહીં વેચવા દો તારે તો પછી તમારે મને પહેરાવાનું થાય એટલે હું નહીં વેચવા દઉં સારું ના વેચવા દેતા જો બરોબર ને એ હા માં ગાડી લાવી જ છો બાપા જો
કશું ગાડી બાડી ના ના, હોય અહીં માં લાંબી જ છે. ચકુ ના, ગાડી ગાડી કરી ના, એમાં તો લાંબી છે જો. એટલે આ પેલા કેટલા રે દેખાતા નહીં મારે જોવું પડશે આવ્યો લે આવ્યો એ હા રેડો હું આવ્યો તમે તો જમીનના વેપારી ઓહો. શું બોલો. કહો, શાંતિ? હવે સમજી તમારી જમીન આપવાની આની જમીન આલવાની આ પડીએ સારી આપવાની એમ? ઓહો અરવિંદજી તમે ઓહો, ઓહો. અને તમારું નામ સતીશજી હા હા બોલો આરી જમીન વેચવાની છે તમારે આરી જમીન શું ભાવ હાલશો કેટલા વીઘા હે? 2 વીઘા 2 વીઘા એમ? ઓહો પણ ભાદરે પડી રહેલી હે એમ? ઓહો પાદરે તો આવતા બાવતા નહીં હું અંદર ના હું તો નહીં આવી યાર વેચવી છે એટલે નહીં આવ્યું એવું એમ? ઓહો અમારે ફેક્ટરી બનાવવાનો વિચાર છે હા, ફરી મોટી ત્યાં નજીકમાં હોય તો અમારે સારું રહે એમ બરોબર પણ શું કિંમત હાલશે બોલાડો શું ચાલુ હોય ગામમાં તમારી મોમાં કિંમત? ચેટલી ચાલે? ગામમાં તો ગણો ને 30-35 બાજુ ચાલુ આસપાસ એવું એમ? એટલી બધી હોતી છે યાર એટલી થોડું. બધી ના હોય યાર હવે. એટલી હે યાર અમારા આગેવાન ને આવી મારા ભાઈ આવે બરોબર હું બોલાય ફોન કરી દઉં હા તે વાંધો નહીં તમારા ગામના જે આગેવાન હોય ને હા. એને બોલાવી દો તમારા ભાઈઓ એમ બોલાવી દો ને આપણે સોદો કરી દઈએ બરાબર તો હા, પૈસા બરાબર. રોકડા જ છીએ આપણે હા. બરાબર હલો ભૂલભા ચેટલા રે અરે પેલા આયા ઈ લેણોતી જ જલ્દી આવો કે યાર અમે ભાઈ જમીન કણ એ હારેડા આવો તા હારું લે આ બધા ચમ આય લે અને હું પેલો જમીનનું કહેતો એનું વેચવા આયેલા એ હું ના પાડી હતી તો એ બધા લઈને આવ્યો મને જવા દે હું ચર્ચા ચાલુ હે ઓય તમે બધા ચમ આયેલા હોય કર આ જમીન વેચવાની હતી હું લઈને આવ્યો હું ચમ લઈને આવ્યો ના પાડી હતી જમીન વેચવાની અલ્યા યાર મારા ઘર અધૂરું હો અને અવસર આવ્યો હો એટલે કહું વેચી મારું હું પણ ડોશીએ તો ના પાડી હતી નકર ઘરમાં જ નહીં પહેવા દે અમુજીએ અરે આ ડોસી વાતે રહેવો નહીં થાય અને ભાઈનું વિચારો થોડું ઘણું ના ના જમીન બમીન નહીં વેચવાની હું ગમે તે કરો તમે જમીન બમીન અલે નહીં આ મારા વેચવાની. ગામમાં આબરૂ જાય યાર હોવા જતી આબરૂ જમીન બમીન નહીં આ કોણ વેચવાની તમારા ભાઈ યાર અરે અમાર ભાઈ યાર મોટા એવું એમ? ઓવો બરાબર અને તમે બધા ચમ જમીન બમીન નહીં વેચવાની આવતા નહીં જમીન લેવા અમને તો યાર advance ફોન કર્યો કરજો. તો અમે તો જમીનના દલાલ છીએ બરાબર અમારે તો ફોન કર્યો એટલે એટલે અમે અમે આયા ના ના જમીન નહીં વેચવાની ગમે તે થાય યાર હાલવાની જમીન યાર હાલ દેવાની યાર ઈ જમીન ના ના જમીન નહીં હાલવાની ગમે તે થાય એટલે 35-36 લાખ રૂપિયા ઉભા કરવાના હવે યાર 35 થતા 37 થતા કરોડ રૂપિયા થતા અરે યાર મારા ઉતર આવ્યો હો ને જમીન ઘર અહીંયા ધૂરું હો એટલે જમીનો વેચાર કઈ છૂટકો જ નહીં તો તમારા અસર આવે પણ મારા તો નહીં આવ્યો ને ભલે યાર મારા વિચારો મારા આબરૂનું શું ભાઈ એક કામ કરો હા. તમે બે ભાઈઓ લડશો નહીં હા એવું તો તમારે બીજા ગામના આગેવાન બોલાવો બે ચાર જે આગેવાન બોલાવાના હોય ને તમારા ગામના આગેવાન બોલાવીને તમે પૂછી લો તમે બે ભાઈઓ લડશો નહીં એમ કરો. આરવેડો બોલાવતા નહીં મને આગેવાનો નહીં તમારે ચો એકલા રહેવાને અડધો ભાગ પાડી દેવાનો મારે તમારે. એકલા ના, થોડા આટલો પૈસા બધો ભાગ લેવાય. નહીં હોય, નહીં હાલવાની તમારા એટલે નહીં પૈસાનો ભાગ હાલવાની. પાડી દેવાનું બેવાનું એ પૈસા નહીં વાત નહીં કરવાની પૈસા નહીં હોય અલ્યા સેતુભા હા પેલા બે ભાઈ ચાંદના જમીન માટે લડી ઓહો તે આપણે જતા આવીએ અને સમાધાન કરતા આવીએ ઓલે હેલો તાર નકર બે લડી મરી જાય અને પેલા આયા ઈ કોક જમીન વાળા ઓહો. લેવા વાળા હા તે હેડજો કહું જતા આવીએ હેલો તાર ને પેલા પપ્પુભાને પાછા અવસર આયા એટલે જમીન વેચવું કરી રહે ઓહો. પણ પેલા નિકુભા રે ને ઓહો એરા વેચવા નહીં દેતા હોય ઈવન ભાઈ ને ના હવે પેલો ઈવન ડોસી રહી ને ઓહો. એ કાળ મુઠી એ નહીં વેચવા દે ના તો આપણે સમજાઈ દઈએ હેલો ને એ હારું હેડો જીએ હો કી છે યાર નહીં વેચવા દો હું લગારે નહીં વેચવા દો જમીન બમીન એટલે વેચવી જ પડશે મારા બિચારા કઈ છૂટકો જ નહીં ના ના જમીન હું નહીં વેચવા દઉં કદી આ આયા તમારા ગામના આગેવાનો આયા અલે આ યાર જમીન વેચવા હું આ માણસો લાયો હું હા અને આને કઈ નહીં વેચવી મારે ના યાર જમીન બમીન નહીં વેચવાની યાર તો આમ તો નિકુભાની કઈ વાત સાચી છે પકુભાઈ યાર જમીન ના વેચાય પાછળ છોકરાનું શું કરશો તમે પછી શું ખવડાવશો ચોથી લાવજો પણ યાર જો મારા ઘરનું કોમ અધૂરું હો હા. આ વિવાહ માથા આયા હી હવે કરું તો હું હવે જમીન વેચે છે છૂટકો જ નહીં મારો કોઈ પણ તમને લોન બોન લો અને પૈસા પૈસા કોઈ ના આવતું તો અમારે જેમ આગેવાનને વાત કરો તો ખબર પડે યાર આમ જમીન ના વેચી દેવાય એ વાત તો અવસર ગઈ કોને આપણે ગામમાં કોકના પણ ઓછી ના માગીએ આ તો શેતર ના વેકાય યાર પાછા છોકરાને વિચારવું પડે બાકી પછી તમે શું ખવડાવશો છોકરાને મને એમ કહો પેલા એ વાત સાચી આ તમે જમીન તો આજે નહીં વેચવા દઉં કાલે નહીં વેચવા દઉં અલે જમીન તો. વેચવી જ પડશે યાર વેચવી જ કદી પડશે નહીં વેચવા દઉં તમે લડે કોઈ જમીન ના વેચાઈ જાય
તાણ યાર સમજી રાખો, આપણે એનો ઉપાય કરીએ બરોબર. હા. તો પકુબા જમીન તો ના વેચો, તમારે પૈસા જોતા હોય ને હા. તો હું ગમે ત્યાંથી ગામમાં સેટિંગ કરી આલું, હા. નકર તમને ગમે ત્યાંથી લોન લઈ આલું બરોબર. બરોબર. તમે તમારે ભેંસો તો સી હઉ. એટલે ડેરીમાં આપણે લોન લઈ લઈએ. હા. બાકી જમીન વેચશો ને હા. તો કોઈ દાવ સેટિંગ થશે નહીં. બરોબર. એટલે જો તમે- અમે તો જમીન લેવા આયા છીએ બરાબર. તમે તમારા પોચમાં ગોમના માણસોનું પહેલા અભરજો પછી અમારું અભરજો તમે બરાબર? અરે તમને આલવી જ નહીં, તમે વતી એડવાનું જ કરો. અમે તમારે અમે તો આલવી જ યાર નહીં. જમીન લેવા આયા છીએ. ના ના જમીન બમીન નહીં મળવાથી એટલું હેડો હતા ને આ મારો મોટો ભાઈ હે. એટલે હું થોડું મન રાખું ને તમારું થોડું મન રાખું. તમે મને પૈસાનું સેટિંગ કરી આલજો બરોબર. એ તો વાંધો નહીં, આ રીતના રંગે પડી જો બરોબર. હા. અને અરવિંદજી હમ. તમે તાર જો કશો વાંધો નહીં બરોબર. રાત પડવા આવી સુખ સંધિ ઘેર જતા રહો, આ તો હું સમાધાન કરાવી દે બરોબર. હા તે વાંધો નહીં. અને તમારે જવું હોય તો જો. બરોબર. તમારે જે કરવું એ કરો, વિચારીને કહેજો. અમારે આવી રીતે બે ભાઈઓને લડાઈ જમીન લેવી નહીં. બરોબર. તમારી ઈચ્છા થાય તો કહેજો, અમે આવશું જોવા ફરીથી. હા. એટલે દિવસ પછી નક્કી કરશો એ બરોબર. હારેડો. હા. હારેડો અમે અરવિંદ જઈએ દીદા. તાણ હો ભાઈ. આવજો. આવજો ને હવે અમે નીકળીએ બરાબર. એ હારું તમે હો. હવે તમે ભાઈઓ બધા જે ભેળા મળીને જે કટલા પટાવો ને હવે પટાવો બરાબર. એ તો વાંધો નહીં, હું અમે જઈએ, સમાધાન કરાવી દઉં હો. હાલે, એ આવજો. આવજો. તો પકુબા હા બરોબર, આ જમીનનો કટલો તો હવે આપણો પટી ગયો. હા તો હું તમને એક વાત કહું, હું હા. તમને પૈસા આલાઈ દઉં ગમે ત્યાંથી. હા બાકી આ રીતના આપણે જમીન વેચવી નહીં. હા અને બે ભાઈઓ હે ને હા. તમારો અવસર આવી હા અને સંગે પડી રહો. હઉ. નકા અત્યારે વસ્તી રહી ને હળી કરવામાં પહેલો નંબર આવે છે. બરોબર. તમારા પૈસા તો હું સેટિંગ ગમે ત્યાંથી કરી આલે. હા બાકી આ રીતના તો આપણે જમીન વેચવી નહીં. બરોબર. તો લે હેળો તાન, નહીં તમારે કોઈ દુઃખ નહીં ને ભાઈ. ના અમારે કશું નહીં. તો લે હેળો તાન અભી ઘેર ગયો. હા બોલવા લેડો તા. એ હારું. લ્યો કેતુભા. લે હેળો તાન હો. લેડો લેડો. લેડો.